હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ સંદીપ પાઠક અને હું તમારા બધાનું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પાઠક કી પાઠશાલામાં. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાંચમું ચેપ્ટર એટલે કે સમાંતર શ્રેણી એટલે કે એરેથમેટિક પ્રોગ્રેસ એટલે કે એપી, જે બી નામથી તમે એને બોલાવો, આ ચેપ્ટર આપણે એક ઇન્ટ્રોડક્શન એનો જોઈ ગયા હતા. જે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે જોયું હતું કે જ્યારે કોઈ સરખા અંતરે, કોઈ સરખા અંતરાલે કોઈ એવી ટર્મમાં કન્ટિન્યુ વધારો કે કન્ટિન્યુ ઘટાડો થતો હોય તો એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. આપણે આ જે ચેપ્ટર છે, ચેપ્ટર 5 સમાંતર શ્રેણી, આ ચેપ્ટરમાં આપણે શરૂઆત કરીએ તો અહીંયા ગાડી 3, 5, 7, 9 ડેશ 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 આ રીતે એક સમાંતર શ્રેણી આપેલી છે. ફોર એક્ઝામ્પલ, હવે આ જે સમાંતર શ્રેણી આપણને આપેલી છે, આ સમાંતર શ્રેણી પહેલામાં પહેલું તો કે આ સમાંતર શ્રેણી છે કે નહીં, પહેલામાં પહેલું તમારે ચકાસવાનું એ આવે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. અને જો હોય તો પછી એની અંદર પૂછાય કે એનું 10મું પદ શોધો, એનું 12મું પદ શોધો, એનું 11મું પદ શોધો, લાઈક ઘણું બધું. ઓકે, તો આપણે પહેલાં અહીંયા ચકાસીશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. હું અહીંયા ક્વેશ્ચન લખી કાઢું છું આના, સમાંતર શ્રેણી છે કે નહીં. બીજું બેટા આવશે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. અને ત્રીજું 12મું પદ શોધો. ચોથું nમું પદ શોધો. બેટા અહીં 4 ક્વેશ્ચન હું તમને આપું છું. આ 4 ક્વેશ્ચનની અંદર ઘણું બધું આવી જશે, તમારી 4 ટાઈપ આવી જશે દાખલાની. ખૂબ ધ્યાન આપજો. અહીં તમને કીધું છે કે 3, 5, 7, 9, આ જે 3, 5, 7, 9 તમને આપેલું છે, આ 3, 5, 7, 9 પહેલું તો એ સમાંતર શ્રેણી છે કે કેમ. તો બેટા એવું યાદ રાખો કે જ્યારે કોઈ પણ આપણને આ રીતે પદાવલી આપી હોય અને એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક તમારે કરવું હોય તો સૌપ્રથમ તમારે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવા પડે. શું શોધવું પડે? પ્રથમ પદ અને સામાન્ય તફાવત. બરાબર? ઓકે, સામાન્ય તફાવત આગળના વિડીયોમાં કહી દીધું એ પ્રમાણે સામાન્ય તફાવતને ડી કહેવામાં આવે છે. સામાન્ય તફાવતને ડી કહેવામાં આવે છે, જેનું સૂત્ર D is equal to T2 minus T1 or T3 minus T2 or T4 minus T3 મીન્સ કે જે સ્ટેપ બાય સ્ટેપ બધી ટર્મ આવતી જાય છે, જેમ પદો આવતા જાય છે, તો એમાંથી આગળના પદમાંથી પાછળનું પદ તમે માઇનસ કરો. હું ફરી એક વખત બોલું છું, આગળના પદમાંથી પાછળનું પદ તમે માઇનસ કરો એટલે તમને એનો સામાન્ય તફાવત ડી મળે છે. એટલે તમને એનો સામાન્ય તફાવત ડી મળે છે. અહીંયા ગાડી સોલ્યુશન કે પહેલું પ્રથમ પદ અને સામાન્ય તફાવત લેવો પડશે. એટલે અહીં લખીશું પ્રથમ પદ એ, પ્રથમ પદને આપણે કહીએ છીએ એ, ઇઝ ઇક્વલ ટુ 3. પ્રથમ પદ ને આપણે શું કહીએ છીએ? એ ઇઝ ઇક્વલ ટુ 3. અને સામાન્ય તફાવત જેને કહીશું ડી, જેનું સૂત્ર છે T2 માઇનસ T1. ઓકે, T2 5, T1 3. બેટા જેમ પ્રથમ પદને એ કહેવામાં આવે એમ પ્રથમ પદને T1 પણ કહેવામાં આવે છે. પ્રથમ પદને T1 પણ કહેવામાં આવે છે. તો અહીંયા T2 માઇનસ T1 5 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે D બરાબર 2. સામાન્ય તફાવત 2 આવ્યો. ઓકે, એટલે આપણા બીજા ક્વેશ્ચનનો જવાબ રેડી થઈ ગયો. હવે સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી હશે તો તમે T2 માઇનસ T1 કરશો કે T3 માઇનસ T2 કરશો કે
T4 માઇનસ T3 કરશો એ જવાબ સરખો જ આવશે. જઈ રહ્યું છે મગજમાં? એ જવાબ સરખો જ આવશે. એટલે કે હું અહીંયા ગાડી આપણી પાસે આ એક તો ડી છે, હું બીજો ડી લઉં છું. ડી ઇઝ ઇક્વલ ટુ T3 માઇનસ T2. સો T3 ઇઝ 7, 7 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તમે કહેશો સર શ્રેણી તો સમાંતર જ હોય ને? ના, ઘણા બધા પ્રકારની શ્રેણી છે. એક ફિબોનાકી શ્રેણી આવે છે, એક સમગુણોત્તર શ્રેણી આવે છે, એવી જ રીતે આ સમાંતર શ્રેણી છે. બેટા, સમાંતર શ્રેણીની જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છે તો એની અંદર આ મુદ્દો ખૂબ ધ્યાનમાં રાખવાનો અને આગળ ઉપર દાખલામાં પણ તમને ખૂબ ઉપયોગી થશે કે પહેલું કે તમને લોકોને જો કોઈ પણ આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી હશે તો એનો ડી તમે ગમે એટલી વખત શોધશો, ગમે પદમાંથી શોધશો, એનો જવાબ સરખો જ આવશે. હું ફરી રિપીટ કરું છું, એનો જવાબ સરખો જ આવશે. એટલે જ અહીં આગળ આ બંને ડીનો જવાબ સરખો આવે છે. હજુ બી એક સ્ટેપ આગળ જઈએ કે તમે T4 માઇનસ T3 કરો એટલે 9 માઇનસ 7 કરો તો પણ જવાબ 2 જ આવશે. એટલે અગેન જવાબ સરખો જ આવે છે. ક્લિયર છે આટલું? ઓકે. હવે આપણે એનું 12મું પદ શોધવું છે. 12મું પદ એટલે એનમાં પદનું સૂત્ર Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સૂત્ર છે એનમાં પદનું. nમું પદ એટલે 12મું પદ, 15મું પદ, 18મું પદ, 80મું પદ, 205મું પદ. બરાબર છે? સમજો છો? ઓકે. તો Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બેટા, અહીંયા આપણે 12મું પદ શોધવાનું છે એટલે આપણે n બરાબર 12 મૂકીશું. a બરાબર a પ્રથમ પદ કેટલો છે? 3 વત્તા n માઇનસ 1, n બરાબર 12, 12 ઓછા 1 અને ડી બરાબર 2. એટલે 3 વત્તા 12માંથી 1 ગયો 11 ગુણ્યા 2 એટલે 3 વત્તા 11 દુ 22, 22 ને 3 25. એટલે 12મું પદ તમારું આવ્યું 25. ઠીક છે? ઓકે. હવે બેટા તમને nમું પદ શોધવાનું કીધું. nમું પદ એટલે આ જ સૂત્ર Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જ્યાં એની કિંમત 3, n માઇનસ 1 અને ડીની કિંમત 2 છે. 3 વત્તા 2n માઇનસ 2, સો 2n પ્લસ 1. Tn ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1. આ થયું તમારું એનમાં પદનું સૂત્ર. શેનું સૂત્ર થયું? એનમાં પદનું સૂત્ર. તમે કહેશો સર લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે અમુક પદનો સરવાળો. હા, એ હજુ વાર છે, એને શ્રેઢી કહેવાય. હજુ શ્રેઢી આપણને ચાલુ થયું નથી. હજુ આપણે શ્રેણીને વ્યવસ્થિત રીતે સમજીએ. ઓકે, ખ્યાલ આવ્યો બેટા આની અંદર તમને? ઠીક છે, તો આપણે આગળ વધીએ. હું એક બીજો દાખલો લઉં છું જેની અંદર મેં તમને કીધું કે a બરાબર 20 અને d બરાબર -2 છે. જો માઇનસમાં પણ તફાવત હોઈ શકે છે તો તમારે આના માટે nમું પદ અને 18મું પદ શોધવાનું છે. શું કરવાનું છે? nમું પદ શોધવાનું છે અને 18મું પદ શોધવાનું છે. બેટા, a બરાબર 20 છે એટલે પ્રથમ પદ આપણને આપ્યું છે, સામાન્ય તફાવત પણ આપણને આપી દીધેલો છે. હવે અહીંયા આપણે એનું સોલ્યુશન લખીએ.
તો nમું પદ એટલે tn a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી a બરાબર 20 n માઇનસ 1 ઇન્ટુ -2. હવે આ -2 અંદર ગુણાશે એટલે 20 વત્તા ઓછા ઓછા 2n ઓછા ઓછા વત્તા +2. બેટા ધ્યાન રાખજો નિશાનીનું, માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ. ઓકે, સો 20 ને 2 22 ઓછા 2n. આ tn એટલે કે nમું પદ આપણને મળી ગયું. શું મળી ગયું? nમું પદ મળી ગયું. ઓકે, 18મું પદ શોધવાનું છે T18. હવે તમે બે રીતે અહીં કામ કરી શકો છો. કઈ રીતે? ફરી વખત આખું સૂત્ર મૂકો, ગણતરી કરો અને જવાબ લાવો અને 18મું પદ મેળવો. અથવા આ જે તમારું tnનું સૂત્ર આવ્યું અહીંયા આવી ગયું છે એટલા માટે હું કહું છું તમને, જે તમારું tnનું સૂત્ર આવ્યું એની અંદર n બરાબર 18 મૂકી દેવાના એટલે ડાયરેક્ટ tnમું પદ પરથી તમને T18મું પદ મળી જાય. બેટા 18 દુ 36 -14. 18મું પદ તમારું આવશે -14. તમે કહેશો સર માઇનસ કેવી રીતે આવે? કારણ કે ડી માઇનસ છે એટલે કે 20મું પદ પહેલું છે, પછી -2 -2 -2 -2 થતાં પાછળની બાજુ જવાનું છે. મેં તમને પહેલાં જ કીધું માઇનસ કે પ્લસ ગમે તે આવી શકે છે. ખ્યાલ આવ્યો બેટા? તો આ એક બેઝિક દાખલો આપણે જોયો કે જેની અંદર આપણે પહેલું જોયું સમાંતર શ્રેણી છે કે નહીં, પ્રથમ પદ સામાન્ય તફાવત, અને ત્યાર પછી 12મું પદ અને nમું પદ. એવી જ રીતે ત્યાં nમું પદ અને 18મું પદ. ઓકે, થોડાક બીજા દાખલા આપણે આની અંદર જોઈએ અને પછી આપણે આગળ વધીએ. તો હવે આપણે આગળ ઉપર જોઈશું કે તમને A અને D આપી દીધો છે અને તમને એવું કહેવામાં આવે છે કે તમારે સમાંતર શ્રેણી બનાવવાની છે. તો એ તમે સમાંતર શ્રેણી કેવી રીતે બનાવશો? તો એમાં પહેલો દાખલો આપણે લઈએ કે તમને A બરાબર 10 આપ્યા છે અને D બરાબર પણ 10 આપેલા છે. હવે તમને એવું કીધું કે A બરાબર પણ 10, D બરાબર પણ 10, પ્રથમ પદ પણ એનું 10 છે અને એનો સામાન્ય તફાવત પણ કેટલો છે? 10 છે. તો આ પરિસ્થિતિમાં તમને એવું કીધું છે તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો લખો. શું કીધું? સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ લખવાના છે. હવે પહેલામાં પહેલું તો આપણે સમજવું પડશે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદને A કીધું તો બીજા પદને શું કહેવાય, ત્રીજા પદને શું કહેવાય, ચોથા પદને શું કહેવાય, પાંચમા પદને શું કહેવાય? તો બેટા જ્યારે પણ આપણે આ સમાંતર શ્રેણીની વાત કરી રહ્યા છે અને એની અંદર આપણે કીધું કે પ્રથમ પદ એટલે A, પ્રથમ પદ એટલે A, તો જો પ્રથમ પદને A કહીએ અને સામાન્ય તફાવત D હોય તો અહીંયા આપણે પ્રથમ પદ A એટલે 10 બરાબર. હવે બીજું પદ દ્વિતીય પદ એટલે શું થાય તો કે પ્રથમ પદની અંદર 10 ઉમેરવા પડે, D ઉમેરવો પડે એટલે બીજું પદ આવે A વત્તા D એટલે 10 વત્તા 10 20. એવી જ રીતે ત્રીજું પદ હવે તમે સમજી ગયા, A પ્લસ D એટલે A પ્લસ 2D એટલે 10 વત્તા 2 ગુણ્યા 10 એટલે 10 વત્તા 20 બરાબર 30. એવી જ રીતે ચોથું પદ A પ્લસ D પ્લસ D પ્લસ D 3 વખત D એટલે 10 વત્તા 3 ગુણ્યા 10 એટલે 10 વત્તા 30 બરાબર 40. ક્લિયર? ખ્યાલ આવ્યો?
તો આ રીતે પ્રથમ 4 પદ મેળવાય અને એને સમાંતર શ્રેણી સ્વરૂપે તમારે લખવું હોય તો અહીં લખાય કે માટે સમાંતર શ્રેણી 10, 20, 30, 40 ડેશ 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 છે. પડી ખબર? ખ્યાલ આવ્યો? ઓકે. આવી જ રીતનો એક બીજો દાખલો જોઈએ કે તમને a બરાબર -1 કીધું છે અને d બરાબર 1/2 કીધું છે. a બરાબર -1 અને d બરાબર 1/2. સેમ પ્રથમ 4 પદ લખવાના છે આપણે. શ્રેણીના પ્રથમ 4 પદ લખો. ચાલો બેટા, પ્રથમ પદ તો આપણું ખબર છે શું આવશે. પ્રથમ પદ આવશે -1. ત્યાર પછી બીજું પદ તમને ખબર જ છે, એની અંદર d ઉમેરી દેવાનો, a પ્લસ d એટલે -1 પ્લસ 1/2. લસા લેવાનો, -2 પ્લસ 1/2 -1/2. ત્રીજું પદ a પ્લસ 2d -1 પ્લસ 2 ઇન્ટુ 1/2. બેટા 2 ગુણ્યા d એટલે આ 2 ઉડી ગયા. -1 પ્લસ 1 0. અને ચોથું પદ a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ -1 3 ગુણ્યા 1/2. લસા લઈશું, -2 2 એકા 2 થાય બેટા, 2 એકા 2 વત્તા 3 છેદમાં 2 એટલે 3માંથી 2 ગયા 1/2. તો આ થયા તમારા પ્રથમ 4 પદ. પ્રથમ 4 પદ. ઓકે. સો આ જે તમારા પ્રથમ 4 પદ મળી ગયા, આના ઉપરથી તમારે સમાંતર શ્રેણી લખવી હોય તો લખવાનું માટે સમાંતર શ્રેણી કઈ આવશે? પહેલું પદ -1 -1/2 0 અને 1/2. ઠીક છે બેટા? ઓકે, ખ્યાલ આવે છે ને? પ્રથમ 4 પદ મેળવવાના દાખલા છે. સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 2 છે કે જેની અંદર આ રીતના દાખલા આપેલા છે. એમાં એક દાખલો બીજો જોઈએ. a બરાબર -1.25 અને d બરાબર -0.25. બેટા સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 2 ના દાખલા હું ગણાવી રહ્યો છું તમને. બરાબર? હું ટાઇટલ નથી મારતો કારણ કે એક ફ્લોમાં ચાલશે તો તમને મજા આવશે. પછી ટેગ લઈને ફર્યા કરીશું કે 5.1 શીખ્યા, 5.2 શીખ્યા, એવું નથી કરવું. તમને આખો કન્સેપ્ટ એક ફ્લોમાં ખબર પડવી જોઈએ. પેપર સેટર ગમે ત્યાંથી દાખલો કાઢે, આપણને વાંધો ના આવવો જોઈએ. બરાબર? તો એના માટે ચલો ફરી એક વખત આની આ જ પેટર્ન ઉપર આપણે આગળ વધીએ અને એની અંદર જોઈએ કે કેવા કેવા બીજા આગળ દાખલા આવે છે. a બરાબર -1.25 છે અને d બરાબર -0.25 આપેલું છે. તમારે પ્રથમ 4 પદ શોધવાના છે. પ્રથમ 4 પદ, એમાં પહેલું પ્રથમ પદ a બરાબર -1.25. બીજું પદ a પ્લસ d ઉમેરવાનો, -1.25 વત્તા -0.25. બેટા પ્લસ માઇનસ માઇનસ. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? જુઓ, અહીં નિશાની સરખી થઈ ગઈ અને સરખી નિશાની હોય તો સરવાળો થાય એટલે અહીંયા ગાડી આવશે -1.50. શું આવ્યું? -1.50. એવી જ રીતે ત્રીજું પદ a પ્લસ 2d એટલે -1.25 2 ગુણ્યા d બરાબર કેટલા છે? -0.25 એટલે
-1.25 ઓછા 25 દુ 50 0.50 એટલે -1.75. ચોથું પદ a + 3d -1.25 વત્તા 3 ગુણ્યા -0.25 એટલે -1.25 ઓછા 25 તારી 75 એટલે -2.0 આવશે. માટે સમાંતર શ્રેણી, જો બેટા અહીં કીધું નથી, હું આ એક્સ્ટ્રા લખી રહ્યો છું. કદાચ તમને એવું પૂછે કે એ અને ડી આપ્યા છે અને સમાંતર શ્રેણી તમારે લખવાની છે, તો એ વખતે તમારે આ રીતે મિનિમમ 3 પદ મેળવવા પડે. આ ચોથું પદ તો અહીંયા આગળ આપણને 4 પદ કીધા છે એટલા માટે આપણે લઈએ છીએ. બાકી મિનિમમ તમારે 3 પદ મેળવવા પડે અને એના ઉપરથી પછી તમારે સમાંતર શ્રેણી લખવાની આવે. તો પહેલું અહીંયા આગળ આવે -1.25, ત્યાર પછી -1.50, ત્યાર પછી -1.75, ત્યાર પછી -2.0 અને ત્યાર પછી જો તમે આવી રીતે છોડી દો છો તો તમારો જવાબ ખોટો કહેવાય છે. અહીંયા પણ ખોટો કહેવાય છે. કેમ? તો જ્યારે પણ તમે સમાંતર શ્રેણી લખો એટલે અલ્પવિરામ કરીને 3 ડોટ મૂકવાના, ભૂલવાના નહીં. બરાબર? ખ્યાલ આવે છે? તો જ સમાંતર શ્રેણી કહેવાય. તમે અહીંયા સ્ટોપ થઈ જાઓ તો ના ચાલે. અહીં 3 ડોટ આપણે કર્યા હતા, અહીંયા બી કર્યા અને હવે અહીંયા બી કર્યા. 3 ડોટ મૂકો તો જ એને સમાંતર શ્રેણી કહેવાય, બાકી એને સમાંતર શ્રેણી કહેવાય નહીં. ઓકે, ખ્યાલ આવે છે? એ 3 ડોટનો મિનિંગ શું છે કે આગળ આ જ પેટર્નમાં સંખ્યાઓ મળ્યા જ કરે છે. આ જ પેટર્નમાં આગળ સંખ્યાઓ મળ્યા જ કરે છે. એટલે જો અહીંયા દાખલા નંબર 2ની અંદર આવનારા 4 દાખલામાંથી મેં તમને 3 દાખલા કરાયા. એક દાખલો જાતે તમારે કરવાનો અને પ્રેક્ટિસ કરશો એટલું જ તમને મજા આવશે. બરાબર? ત્યાર પછી ઘણી સમાંતર શ્રેણી એવી હોય છે કે જેની અંદરથી તમને એવું કહેવામાં આવે કે આનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. બરાબર? આગળ ઉપર આપણે જે કરી ગયા એ જ 4 ટાઈપના દાખલાનું અહીંયા રોટેશન થયા કરશે. તો ચલો આપણે જોઈએ એ અને ડી શોધવાના દાખલા. હવે આપણે જોઈશું એક દાખલો કે જેની અંદર આપણે એ અને ડી શોધવાનો છે. તો દાખલાની રકમ છે 3 અલ્પવિરામ 1 અલ્પવિરામ -1 અલ્પવિરામ -3. આ રીતની આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે. હવે આ સમાંતર શ્રેણીમાંથી આપણે એ અને ડી શોધવાના છે. તો પ્રથમ પદ a બરાબર 3 પહેલું આપ્યું હોય એ આપણું પ્રથમ પદ થઈ જાય. સામાન્ય તફાવત d બરાબર t2 - t1. બેટા દર વખતે આ સૂત્ર મૂકવું જરૂરી અને 1000% જરૂરી છે. બરાબર? એટલે 1 -3 -2. ધ્યાન રાખજો 1 -3 છે, ભૂલથી તમે 2 લખી કાઢ્યો તો જવાબ ખોટો, -2 આવે, મોટી સંખ્યાની નિશાની. ઠીક છે? ઓકે, આ દાખલા નંબર 4 છે 5.1નો. તમને ખાલી જાણવા માટે કહી દીધું. -5 -1 3 અને 7. બરાબર? તો અહીંયા ગાડી પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત t2 - t1. ધ્યાન આપજો હા, અહીંયા નિશાનીઓની ભૂલ ના પડી જાય. -1 -5, સો -1 +5, આન્સર આવશે 4. ત્રીજો દાખલો, ત્યાં તમને અહીંયા અપૂર્ણાંક આપ્યા છે 1/3, 5/3, 1/3, 5/3, 9/3 અને 13/3. ઓકે, અહીંયા તમારે પ્રથમ પદ a બરાબર 1/3 આવશે
અને સામાન્ય તફાવત d બરાબર t2 માઇનસ t1 5/3 માઇનસ 1/3 છેદ સરખો છે 5માંથી 1 ગયા 4/3. ક્લિયર બેટા? ખ્યાલ આવ્યો? તો 4 દાખલા છે, 3 મેં ગણ્યા, ચોથો તમે જાતે ગણો છો. ઓકે, હવે અલગ અલગ પ્રકારની પદાવલી આપી હશે, તમારે એટલું લખવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. હું આમાં થોડુંક એડ કરું છું. જો હોય તો વિષમું પદ શોધો. દરેકમાં વિષમું પદ શોધવાનું જો હોય તો. રાઈટ? ઓકે, પહેલો દાખલો લઉં છું, થોડાક ઇઝી છે, એ નહીં લઈએ. 2 5/2 3 7/2 આવી શ્રેણી આપી છે આપણને. હવે આપણને એવું કીધું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં, બરાબર? અને જો સમાંતર શ્રેણી હોય તો વિષમું પદ શોધો. એમાં બીજા 2 દાખલા આવી ગયા. કયા બેટા આવી ગયા? કે જો આ સમાંતર શ્રેણી હોય તો વિષમું પદ શોધો. એનો મિનિંગ કે a અને d શોધો, એટલે કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. એ તો આપણે ઓલરેડી અહીં કહી દીધું, પણ પહેલી શરત શું? કે આ સમાંતર શ્રેણી હોવું જોઈએ, બરાબર છે? અને તમને ખબર છે સમાંતર શ્રેણી હોય તો એના માટે આપણે પહેલાં પ્રથમ પદ લખવું જ પડે. એટલે અહીં લખીશું પ્રથમ પદ a બરાબર 2, સામાન્ય તફાવત d બરાબર t2 માઇનસ t1 5/2 ઓછા 2. બેટા છેદમાં કંઈ નહીં એટલે 1 કહેવાય, એટલે 5 ઓછા, અહીં લસા લીધા, 2 દુ 4 છેદમાં 2 એટલે 1/2. આ એનો આયો સામાન્ય તફાવત. ફરી વખત d શોધીએ. d બરાબર t3 માઇનસ t2. t3 એટલે 3 ઓછા 5/2. લસા લેવાનો અહીં કશું નહીં એટલે 1 કહેવાય. 3 દુ 6 ઓછા 5 છેદમાં 2 એટલે 1/2. અગેન d બરાબર 1/2 આવ્યો. માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. અને હવે આપણે શું શોધવાનું છે? એનું વિષમું પદ T20. T20 એટલે Tn નું સૂત્ર a પ્લસ n-1 ઇન્ટુ d. એમાં વિષમું પદ બેટા ધ્યાન આપો. a બરાબર કેટલા છે? 2. n બરાબર કેટલા છે? 20. અને d બરાબર 1/2. અહીંયા 19/2. હવે આપણે અહીંયા લસા લઈ લઈએ તો 2 દુ 4 વત્તા 19/2. 19 ને 4 23/2. બરાબર? હવે 23/2 તમારે એને પોઈન્ટમાં ફેરવવું હોય તો ફેરવવાના, નીકર નહીં ફેરવવાના. સો T20 એટલે 2020 IPL સ્ટાર્ટ થવાની છે. બહુ જોતાના, ધ્યાન આપો. ચાલો T20 23/2. ઓકે, ચાલો બીજું. બીજામાં આપણને કીધું છે -1/2 -3/2 -5/2 -7/2. ઓકે, હું શું બોલું છું? હું ખોટું બોલું છું. તમે કશું કહેતા નથી. તમે કઈથી કહેશો? તમે વિડીયોમાં છો.
ચાલો ચાલો મારી પેટર્ન છે આ, ખોટું બોલવાનું ભાઈ છોકરાઓ સાચું કે. તો અહીંયા -1/2 નહીં, -1.2, -3.2, -5.2, -7.2. ઓકે, જાગતા રહેજો. ચાલો પ્રથમ પદ a બરાબર -1/1.2. ઓકે, સામાન્ય તફાવત T2 માઇનસ T1 -3.2 માઇનસ ઓફ -1.2 એટલે +1.2 ઓછા ઓછા વત્તા. જો બેટા 3.2 માંથી 1.2 ભાગી ગયું તો શું આવશે? -2. ઓકે, શું આવશે? -2. હવે ફરી વખત એનો સામાન્ય તફાવત D બરાબર T3 માઇનસ T2. T3 કેટલા છે? -5.2 માઇનસ ઓફ -3.2. ચલો -5.2 વત્તા 3.2. 5 માંથી 3 ગયા -2. ઓકે, બંનેનો જવાબ સરખો, માટે સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર. તમને મનમાં ક્વેશ્ચન થાય સર આગળ કરીએ ના આવે તો ચોથું કરી જોવાનું લા, T4 માઇનસ T3. ઓકે, ક્વેશ્ચન આવે એટલે પૂરું કરવાનું. ચાલો હવે અહીંયા 20મું પદ Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. T20 a માઇનસ 1.2. 20 ઓછા 1 D બરાબર -2. T20 2020 -1.2 1.2 જો ઇંગ્લિશમાં 1 અને ગુજરાતીમાં 2 1.2 19 × 38. સો -1.2 -38 માઇનસ માઇનસ પ્લસ -39.2. સો આ તમારો 2020નો આન્સર આવી ગયો. 19 × 38 -38 ની 39.2. ક્લિયર? જો બેટા દાખલા આમ ઇઝી લાગશે, હું ગણાવીશ ત્યારે ઓહો કશું જ નથી, આવડે એવા છે. નાની નાની વસ્તુઓ, જેમ કે આપણે અહીંયા ગાડી કીધું આની આગળના એમાં કે અહીંયા 3 ડોટ ના કરેલા હોય તો તમારો દાખલો ખોટો કહેવાય. 4 ડોટ ના થાય, 3 જ થાય. એ પણ મેં પહેલા લેક્ચરમાં પહેલા વિડીયોમાં કીધું છે, 3 જ ડોટ થાય, 3 જ. બરાબર? બીજું કે અહીંયા ગાડી ગણતરીઓ બહુ નાની નાની છે, બહુ સહેલી છે, પણ અહીં પ્લસ માઇનસની ભૂલ થવાની શક્યતા રહે છે. અને જ્યારે પ્લસ માઇનસની ભૂલ થવાની શક્યતા હોય ને ત્યાં થોડુંક મગજ ઠંડુ રાખીને ધીરે ધીરે કામ કરવું. નહીંતર આખો દાખલો, આખી પેટર્ન, આખી રીત બધું જ આપણને આવડતું હોય પણ દાખલો આપણો ખોટો પડે. ઠીક છે? ઓકે, તો જોઈએ હવે થોડાક દાખલા આપણે. ચાલો આગળ વધીએ. તો આગળ આપણે જોઈશું થોડાક અવાજ દાખલા. રાઈટ? ચાલો આગળ વધીએ. હવે થોડાક દાખલા ટફ થતા જશે. આગળ ચોથો પાંચમો જે બી આવતો હોય, નંબરિંગને આપણે બહુ મહત્ત્વ નહીં આપીએ. 3 વત્તા √2, 3 વત્તા 2 √2, 3 વત્તા 3 √2 ડેશ ડેશ ડેશ. પહેલું તો આ સમાંતર શ્રેણી છે કે નહીં, અને હોય તો હવે આપણે નવો નિયમ કે આપણે 20મું પદ નહીં, હવે nમું પદ શોધીશું. શું શોધીશું? nમું પદ. દરેક નવા 4 દાખલામાં નવો ટ્રાય કરીશું આપણે. બરાબર? ઓકે, જે ટેક્સ્ટબુકમાં નથી આપેલું. પહેલું તો અહીંયા બેટા પ્રથમ પદ આપણે લેવાનું કે પ્રથમ પદ a બરાબર 3, સામાન્ય તફાવત D બરાબર T2 માઇનસ T1, 3 વત્તા √2 ઓછા 3 એટલે √2. T3 માઇનસ T2, 3 પ્લસ 2 √2 માઇનસ
3 પ્લસ રૂટ 2, ધ્યાન આપજો, 3 પ્લસ 2 રૂટ 2 -3 માઇનસ રૂટ 2. બેટા માઇનસ અંદર જાય એટલે નિશાની બદલાઈ જાય, એટલે પ્લસ માઇનસ 3 નીકળી ગયા, 2 રૂટ 2 માંથી રૂટ 2 ગયું એટલે રૂટ 2 રહ્યું, બેવનો જવાબ સરખો. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? nમું પદ tn a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી 3 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે રૂટ 2. એટલે અહીંયા જગ્યા છે તો આપણે લઈશું tn ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ tn is equal to 3 plus root 2n minus root 2, root 2n minus root 2. હવે અહીંયા બધું અલગ જ છે, એમાં કશું કોમન છે નહીં, બરાબર? એટલે આ જ આપણું ફાઇનલ nમું પદ બનશે કે tn is equal to 3 પ્લસ રૂટ 2n. અને તમારે હજુ બી ગોઠવીને લખવું હોય થોડુંક તો આ રીતે લખી શકો કે 3 માઇનસ રૂટ 2 પ્લસ રૂટ 2n. આ તમારો ફાઇનલ જવાબ, આ તમારું nમું પદ બની ગયું. ક્લિયર? ખ્યાલ આવે છે? કશું છે નહીં, વર્ગમૂળ હોય ને એવું બધું તો આવ્યા કરે, એમાં ગભરાવાનું નહીં. હવે તમને એક બીજો દાખલો 5મો. -1/2 -1/2 -1/2 ડેશ ડેશ ડેશ, બધામાં -1/2 આપેલું છે. પહેલું તો એનું પ્રથમ પદ a બરાબર -1/2, d બરાબર t2 માઇનસ t1, પ્રથમ પદ સામાન્ય તફાવત, એટલે -1/2 -1/2 એટલે -1/2 પ્લસ 1/2. શું આવ્યું? 0. શું આવે છે જવાબ આનો? 0. બરાબર છે. હવે પહેલું તો અહીંયા ગાડી કે આનો જવાબ તમારો 0 આવી ગયો. 0 આવી ગયો એટલે આપણે ફરી વખત ડી શોધીએ એનું કે ડી બરાબર t3 માઇનસ t2, t3 માઇનસ t2, -1/2 માઇનસ ઓફ -1/2 પ્લસ 1/2, જવાબ આવી ગયો 0. તમે કહેશો સર બંનેનો ડી સરખો આવે છે, બરાબર છે, અને આપણો નિયમ એવું કહે છે કે બંનેનો ડી સરખો આવે તો એને આપણે સમાંતર શ્રેણી કહેવાય. 100% સાચી વાત છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, કારણ કે બંનેનો જવાબ સરખો આવે છે. ઓકે, ત્યાર પછી nમું પદ tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, a એટલે -1/2 પ્લસ n માઇનસ 1, ડી બરાબર 0 એટલે આખું આ પદ 0 થઈ ગયું, એટલે nમું પદ પણ શું આવ્યું? -1/2. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. છઠ્ઠો દાખલો. √2 √8 √16 આ રીતે ચાલ્યા કરે છે. √2 √8 √16, આગળ √32 પણ તમે લઈ શકો છો. ઓકે, આવું આપેલી છે શ્રેણી. હવે પહેલું આ સમાંતર શ્રેણી છે કે નહીં? ઓ સર વર્ગમૂળ આવ્યું, ઠંડી ચડી ગઈ. જો બેટા, અલગ અલગ પ્રકારના પેપર સેટર અલગ અલગ પ્રકારના દાખલા આપશે. આપણે સહેજ પણ ગભરાવાનું નથી. દાખલો આપ્યો છે, એની જે પેટર્ન છે એ પેટર્નને દાખલો ગણવાનો છે. એટલે અહીંયા પ્રથમ પદ a બરાબર વર્ગમૂળમાં 2,
ડી બરાબર T2 માઇનસ T1 સામાન્ય તફાવત √8 ઓછા √2. તમે કહેશો સર બાદબાકી કેવી રીતે કરીશું? √8 નો મિનિંગ એવો થાય કે વર્ગમૂળમાં 4 દુ 8, બરાબર છે? 8નો અવયવ 4 દુ 8, જેમાં 4નું વર્ગમૂળ નીકળે 2, એટલે 2√2 ઓછા √2, એટલે જવાબ આવશે √2. સમજો છો? 2√2 ઓછા √2 એટલે જવાબ આવશે 2. ડી બરાબર T3 માઇનસ T2. T3 વર્ગમૂળમાં 16 ઓછા વર્ગમૂળમાં 8, અગેન સેમ વસ્તુ, 4 ગુણ્યા 4 અને અહીંયા 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 4નું વર્ગમૂળ 4, ઓકે, અહીંયા 2√2. ક્લિયર? તમે કહેશો સર 4 ઓછા 2√2 કેવી રીતે કરીશું? આ તો અમે અટવાઈ ગયા. ઓકે, હા, તો મારી રકમ જોવામાં ભૂલ હતી. અહીંયા વર્ગમૂળમાં 18 આપ્યું છે, 18. બરાબર છે? એટલે અહીંયા આવે 9 દુ 18, એટલે અહીંયા આવશે 3√2 માઇનસ 2√2, એટલે જવાબ આવ્યો √2. બંનેનો જવાબ સરખો આવ્યો. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. અહીંયા આગળ અગેન એક વખત √8 ઓછા √2, 8નું થાય 4 દુ 8, 2 કોમન, 2√2 ઓછા √2 એટલે √2 આવ્યું. એવી જ રીતે ડી T3 માઇનસ T2 √18 માઇનસ √8, 9 દુ 18 અને 4 દુ 8 એટલે 3√2 ઓછા 2√2 એટલે √2. બંનેનો સામાન્ય તફાવત સરખો છે, માટે સમાંતર શ્રેણી છે. અને હવે આપણી નવી પેટર્ન પ્રમાણે આપણે જે કીધું તે TN આ આપણે મૂકીએ જ બેટા, અંદર ટેક્સ્ટબુકમાં કીધું નથી, એટલે દરેક દાખલામાં કરવું જરૂરી નથી. આ તો એક જોડે જોડે પ્રેક્ટિસ થતી રહે તમને લોકોને, એટલે હું અંદર એડ ઓન કરતો જઉં છું. એટલે √2 વત્તા n-1 ઇન્ટુ √2, સો √2 પ્લસ √2n માઇનસ √2, આ √2 નીકળી ગયા પ્લસ માઇનસ. બેટા ખબર પડી ને? પ્લસ 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 આવ્યું ને માઇનસ પ્લસ માઇનસ, એટલે √2n TN બરાબર, રાઈટ? તો આ એનમું પદ પણ તમને મળી ગયું. તો બેટા આ રીતે આ ટાઈપના દાખલા ગણવાના છે. હું ફટાફટ એક બીજો દાખલો લઈ લઉં તમને, કે 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ આવું આપ્યું છે. શું આ સમાંતર શ્રેણી છે? ફટાફટ તમારે જવાબ આપવાનો છે. જો બેટા, પહેલાં પહેલું તો 1નો વર્ગ 1 થાય, 3નો વર્ગ 9 થાય, 5નો વર્ગ 25 થાય, ડેશ ડેશ ડેશ. અહીંયા તમે ડી શોધો તો ડી બરાબર T2 માઇનસ T1, 9 ઓછા 1 8 આવે, અને ડી બરાબર T3 માઇનસ T2, 25 ઓછા 9, 25 ઓછા 9, 9 9 9 9 નીકળી ગયા, 16 આવે, જે બેવ સરખા નથી, માટે સમાંતર શ્રેણી નથી. એટલે આવા પ્રકારના કોઈ બી દાખલા આવે તો પાછા ગભરાવતા ના. વર્ગ અને ઘનવાળા એને સાદા એમાં ફેરવી કાઢવાના, સાદા ફોર્મમાં એનો વર્ગ અને ઘન કરીને, અને પછી તમારે જવાબ લઈ આવવાનો. બરાબર છે? તો મેં આ થોડા ઘણા દાખલા તમને અહીંયા ગાડી જે શીખવાડ્યા એ સ્વાધ્યાય 5.1માં દાખલા નંબર 2, દાખલા નંબર 3, દાખલા નંબર 4ના હતા. ઓકે, તો આપણે આજે બધી ટાઈપ જોઈ ગયા. એ બધી ટાઈપ ફરી એક વખત ટેક્સ્ટબુકમાંથી પ્રેક્ટિસ બધા દાખલાની તમારે કરવાની છે. અને આ વિડીયો એક કરતાં વધારે વખત જોવાનો. કેમ? તો આપણો નિયમ પહેલી વખત 167 વિડીયો જોઈ નાખવાનો, બીજી વખત એને જ્યારે પહેલી વખત આપણે સમજી ગયા છે તો બીજી વખત એને પોઝ કરવાનું, લખવાનું, પોઝ કરવાનું, લખવાનું, લખવા માટે બીજી વખત, સમજવા માટે પહેલી વખત. અને જો બેટા તમને આ વિડીયો મારો ગમ્યો, મારી ભણાવવાની ટેકનિક ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ પહેલું કરું, વારંવાર કહું છું, 1K સબસ્ક્રાઈબર આપણે કરવાના છે. ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, લોકો પાસે કરાવજો. બાય, જય શ્રી કૃષ્ણ, બાય બાય. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો.